હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી માટેનું મોડલ ક્વેશ્ચન પેપર નંબર 97નું સોલ્યુશન જોશું. ઈંધણા વીણવા ગઈતી મોરી સૈયર કોની પંક્તિ છે? એ રાજેન્દ્ર શાહ. દરિયાલાલ કોની કૃતિ છે? એ ગુણવંત આચાર્ય. એક ડાળના ત્રણ પંખી કોની કૃતિ છે? સી ચુનીલાલ શાહ. દૂધના દાણા કોનો કાવ્ય સંગ્રહ છે? બી ચંચી મહેતા. વગડો નવલકથા કોની છે? સી નટોરલાલ પંડ્યા. બરફની ઘનતા કેટલા ગ્રામ પ્રતિ ઘન સેમી છે? બી 0.9167. પુષ્પમાં વજ્રચક્રની ઉપર આવેલ પાંદડીઓને શું કહેવાય? સી દલચક્ર. બે અરીસા વચ્ચે જો 60 નો ખૂણો રાખવામાં આવે તો મળતા પ્રતિબિંબની સંખ્યા શોધો. એ 5. વિટામિન સીનું રાસાયણિક નામ જણાવો. સી એસ્કોર્બિક એસિડ. હૃદયના ધબકારાના નિયમન માટે કયું તત્વ જરૂરી છે? એ પોટેશિયમ. જો પ્લસ એટલે માઇનસ, ગુણાકાર એટલે ભાગાકાર, ભાગાકાર એટલે સરવાળો અને બાદબાકી એટલે ગુણાકાર થાય તો નીચેના સમીકરણનો ઉકેલ શોધો. 126 × 14 + 7 - 3/2 બરાબર ક્વેશ્ચન માર્ક. હવે અહીંયા આપણે 126 ગુણાકાર એટલે શું કીધું છે? ભાગાકાર કીધું. તો 126/14 સરવાળો એટલે બાદબાકી, 7 બાદબાકી એટલે ગુણાકાર, 3 ને ભાગાકાર એટલે સરવાળો. બરાબર. તો આપણે નવી રકમ શું મળે? 126/14 - 7 × 3 + 2. હવે પહેલાં નિયમ લગાવીએ આપણે ભાગુ સબા. તો પહેલાં ભાગાકાર થશે. તો 126/14 આપણે 9 મળશે. 9 માઇનસ પછી ગુણાકાર કરીશું તો 7 × 21 + 2. તો 9 ને 2 11 થશે. 11 - 21. તો અહીંયા માઇનસમાં આપણે જવાબ મળશે 11 - 21. એટલે કે 21માંથી આપણે 11 બાદ કરીએ તો 10 મળશે. પણ કેવા? માઇનસ. તો -10 એ ઓપ્શન. CFJO એ બી સી બરાબર. તો સી પછી DEF આવશે, એટલે કે 2 અક્ષર પછી. હવે એફ પછી GHI ને જે આવશે 3 અક્ષર પછી. પછી IJKLMN બરાબર. ઓ બરાબર. સોરી, જે આપેલું છે બરાબર. તો KLMN પછી ઓ આવશે, એટલે કે 4 અક્ષર પછી. તો એવું આપણે લોજિક લગાવીએ કે 2 અક્ષર પછી, અહીંયા 2 અક્ષર પછી, 3 અક્ષર પછી, પછી 4 અક્ષર પછી. તો હવે 5 અક્ષર પછી તો O P Q R S T ને U આવશે, એટલે કે આ 5 અક્ષર થઈ ગયા બરાબર. તો આપણે જવાબ શું મળશે? યુ, બી ઓપ્શન. શ્રીલંકા ઇઝ ટુ બ્લેન્ક સાઉથ ઓફ ઇન્ડિયા. એ ધ બ્લેન્ક સાયન્ટિસ્ટ બિલીવ ઇન ફેરી ટેલ્સ. એ ફ્યુ. એડિક્શન બ્લેન્ક ડ્રગ ઇઝ ડેન્જરસ. બી 2. આઈ કેન કમ અર્લી બ્લેન્ક આઈ લીવ ફોર અવે. સી ઇવન ધો. લેટ મી ગો ધેર બ્લેન્ક. એ વિલ યુ. ધ ટ્રેન બ્લેન્ક જસ્ટ બ્લેન્ક ધ સ્ટેશન. એ હેડ લેફ્ટ. અહીંયા હેડ આવશે ને અહીંયા લેફ્ટ. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર લખો. તો એ ઓપ્શન, આવું કોઈ સૂત્ર જ નથી એટલે નહીં આવે. બી ઓપ્શન πr²h. તો તે નળાકારની ઘનફળ શોધવાનું સૂત્ર છે બરાબર. પછી આપેલું છે πrh. તો આવું પણ સૂત્ર નથી. 2πrh. તો નળાકારની વક્ર સપાટી
નું ક્ષેત્રફળ શોધવા માટે શું આવશે? 2πr/h. એક વર્તુળની ત્રિજ્યામાં 25% ઘટાડો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલો ઘટાડો થશે? વર્તુળની ત્રિજ્યા એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ શું થાય? πr², બરાબર. તો 25% ઘટાડો થાય એટલે કે 25% આરનો સ્ક્વેર આપ્યો, બરાબર. તો 2 વખત 25% કરવું પડે એટલે કે -25 વત્તા 25 ગુણ્યા 25. હવે અહીંયા હું માઇનસ નથી દર્શાવતો કેમ કે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે કે 25 ગુણ્યા 25 ના છેદમાં 100. -25 એટલે -50 થાય વત્તા 25 ગુણ્યા 25 625 ભાગ્યા 100 એટલે 6.25. તો કેટલા આવશે? -43.75%. તો માઇનસમાં આવશે એટલે કેટલા ટકા ઘટાડો થાય? 43.75. એ ઓપ્શન. બાય whom blank C blank એ હેઝ બીન અને ઇન્ફોર્મ એટલે કે પહેલી ખાલી જગ્યામાં હેઝ બીન અને બીજી ખાલી જગ્યામાં ઇન્ફોર્મ. એક છોકરાનો પરિચય કરતા અંકિત કહે છે, તે મારા દાદાના એટલે કે અંકિતના દાદા ના દીકરાની એટલે કે અંકિતના દાદાના દીકરા એટલે કે અંકિતના પપ્પાની બેટીનો એટલે કે અંકિતના પપ્પા એની છોકરી એટલે અંકિતની બહેન થાય. તો અંકિતની બહેનનો દીકરો તો શું થશે? ભાણેજ થાય. બેટીનો દીકરો છે તો છોકરો અંકિત સાથે કેવી રીતે સંબંધિત છે? તો ભાણેજ થાય, બરાબર. ડી ઓપ્શન. લો લેવલ ભાષાનું બાઇનરી કોડમાં રૂપાંતર કરવા માટે કયો વિશિષ્ટ પ્રોગ્રામ વપરાય છે? સી એસેમ્બલર. બાઇનરી પદ્ધતિના શોધક તરીકે કોને ઓળખવામાં આવે છે? ડી અગસ્ટા. આઈપી એડ્રેસ કેટલા ભાગમાં વિભાજિત હોય છે? સી 4 ભાગમાં. હાઇપરલિંક માટે નીચેની કઈ શોર્ટકટ કી રહેશે? ડી Ctrl+K. સેવ એઝ માટે કઈ ફંક્શન કી વપરાય છે? સી F12. મુસ્લિમ ધર્મનું પ્રથમ માસ એટલે? બી મોહરમ. વેદ મંદિરની સ્થાપના કોણે કરી? સી ગંગેશ્વરાનંદજી. વઢવાણથી મોરબી સુધીનું રેલવેનું કામ કરાવનાર રાજવી કોણ હતા? સી વાઘજી ઠાકોર. ગુજરાતના પ્રથમ મહિલા ઉપકુલપતિ કોણ હતા? એ હંસા મહેતા. એક શહેરમાં 17,640 વૃક્ષ છે. વૃક્ષની સંખ્યા 5% વાર્ષિક દરથી વધે છે તો 2 વર્ષ પહેલા વૃક્ષોની સંખ્યા શું હતી? તો હવે અહીંયા શું કીધું છે કે વૃક્ષની સંખ્યા 5% વાર્ષિક દરથી વધે છે તો 2 વર્ષ પહેલા વૃક્ષોની સંખ્યા શું હતી? એટલે કે 2 વર્ષ પહેલા આજે 17,640 કરતાં તો ઓછી જ હોય, બરાબર, કેમ કે 5% વાર્ષિક દરથી વધે છે, બરાબર. તો વધે છે ત્યારે પ્લસ લેવાના અને જ્યારે અગાઉના વર્ષની વાત હોય ત્યારે સૂત્ર લેવાનું P/R/100/n. જ્યાં P છે એ સંખ્યા છે, બરાબર. R છે તે પર્સન્ટેજ વાર્ષિક દર જે આપ્યો હોય અને N એ વર્ષ છે, બરાબર, કેટલા વર્ષ. હવે અહીંયા માઇનસ ક્યારે આવે? માઇનસ ક્યારે આવે તો જ્યારે કોઈ વાહન લીધું હોય, બરાબર, અને તેની કિંમત હોય અત્યારે હોય તો એને 2 વર્ષ પછીની કિંમત તો તે આપણે ઘટેલી જ મળશે કેમ કે ઘસારો લાગ્યો હોય, બરાબર, તો ત્યારે માઇનસ આવશે. અને છેદમાં ક્યારે આવશે તો 1/r/100 છેદમાં 2 વર્ષ પહેલાં 3 વર્ષ પહેલાં એટલે કે અગાઉના વર્ષની વાત હોય ત્યારે આ 1/r/100/n છેદમાં આવશે, નહીં તો અંશમાં આવશે પી જોડે ગુણાકારમાં, બરાબર. તો પી કેટલા આપેલા છે? 17,640 ના છેદમાં 1/r કેટલા આપેલા છે? 5%, તો 5/100 કેટલા વર્ષ પહેલાં? તો 2 વર્ષ પહેલાં, તો 2.
તો 17,640 ના છેદમાં 100 ગુણ્યા 1 એટલે 100 થશે, વત્તા 5 એટલે 105 ના છેદમાં 100 ગુણ્યા 105 ના છેદમાં 100, છેદનો છેદ અંશમાં એટલે કે 100 ગુણ્યા 100 અહીંયા આવી જશે અંશમાં, બરાબર. તો આનું તમે છેદ ઉડાડશો તો તમને જવાબ મળશે 16,000. તો સી ઓપ્શન 16,000. પંચાયતના હિસાબોનું ઓડિટ કયા અધિનિયમ હેઠળ થાય છે? સી ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ 1963. એક કિંમત સાદા વ્યાજે 5 વર્ષમાં 5,200 અને 7 વર્ષમાં 5,680 થાય છે, તો વ્યાજનો દર શોધો. હવે 7 વર્ષમાં કેટલી થાય છે? 5,680 ને 5 વર્ષમાં કેટલી થાય છે? 5,200. તો 2 વર્ષમાં કેટલી થાય? 7 માઇનસ 5 એટલે 2 વર્ષમાં. તો આ 5,680 માંથી 5,200 બાદ કરીએ આપણે તો 480 મળશે. તો 2 વર્ષમાં 480. તો 1 વર્ષમાં કેટલી મળશે આપણે? તો 480 ભાગ્યા 2 કરીએ આપણે તો 240. એટલે કે આપણે 1 વર્ષમાં કેટલું વ્યાજ મળે? 240. હવે અહીંયા 5 વર્ષ આપેલું છે, તો અહીંયા 7 વર્ષ આપેલું છે. તો આપણે ગમે તે એક લઈએ, હાલો 5 વર્ષ લઈએ તો 5 વર્ષમાં કેટલું વ્યાજ થશે? તો 1 વર્ષમાં 240, તો 5 વર્ષમાં તો 240 ગુણ્યા 5 એટલે કે 0, 5 ચોક 20, 5 દુ 10, 11, 12 એટલે કે 1200 રૂપિયા વ્યાજ થશે. હવે આ તમને જે 5,200 આપેલું છે તે વ્યાજ મુદ્દલ છે, બરાબર. તો આપણે મુદ્દલ શોધવી હોય તો 5,200 માંથી વ્યાજ બાદ કરીએ. વ્યાજ કેટલું છે? 5 વર્ષ માટે 1,200 છે, તો 1,200 બાદ કરીએ તો 0, 0, 0, 4,000 મળશે. એટલે કે આ આપણે પી મળી ગયા, એટલે કે મુદ્દલ મળી ગઈ, બરાબર. ને આઈ કેટલા મળ્યા આપણે? 1,200. તો આપણે વ્યાજનું સૂત્ર ખબર જ છે કે આઈ બરાબર PRN છેદમાં 100. એટલે કે 1,200 બરાબર પી કેટલા આપેલા છે? 4,000 ગુણ્યા આર કેટલા આપેલા છે? આર શોધવાના છે. એન કેટલા આપેલા છે? 5 વર્ષ ના છેદમાં 100. 00 00 કેન્સલ, 8 પંચા 40, બરાબર. સોરી, છેદ 00 00 કેન્સલ, પછી અહીંયા 0 0 કેન્સલ, 4 તેરી 12 એટલે અહીંયા 30 આવી જશે. 6 પંચા 30. તો આપણે આર કેટલા મળશે? 6%. ડી ઓપ્શન 6%. એક માણસ 61 કિલોમીટરનું અંતર 9 કલાકમાં કાપે છે. થોડું ચાલીને અંતર 4 કિમી પ્રતિ કલાકની ઝડપે અને થોડું અંતર સાયકલ પર 9 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલે છે. ચાલીને કાપેલું અંતર શોધો. હવે અહીંયા શું આપેલું છે કે ટોટલ અંતર આપેલું છે અને ટોટલ સમય આપેલો છે. એટલે કે ટોટલ અંતર 61 કિલોમીટર આપેલું છે અને ટોટલ સમય 9 કલાક આપેલો છે. પછી ચાલીને 4 કિમી પ્રતિ કલાકની ઝડપે અંતર કાપે છે અને સાયકલ પર 9 કિમી પ્રતિ કલાકની ઝડપે અંતર કાપે છે, બરાબર. તો આપણે ચાલીને કેટલું અંતર કાપેલું, બરાબર, તે શોધવાનું છે. ટોટલ અંતર કેટલું છે? 61 કિલોમીટર. હવે આપણે જાણીએ કે સ્પીડ બરાબર ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. હવે આમાં આપણે અંતરને કરતા બનાવીએ તો ST બરાબર D થશે, બરાબર. એટલે કે સ્પીડ ઝડપ ગુણ્યા સમય બરાબર અંતર એવું થાય. તો આપણે આ ફોર્મ્યુલાનો યુઝ કરીએ તો ચાલીને આપણે જોઈએ તો ચાલીને કેટલા આપેલા છે? 4 કિમી પ્રતિ કલાક. તો એસની જગ્યાએ 4 કિમી પ્રતિ કલાક મૂકશું અને ટી સમય આપણે ખબર નથી તો ટી આપણે ટી માટે ટી જ લેશું અને ડી તો ડીની જગ્યાએ D1 લેશું. અને એવી રીતે સાયકલ પર કેટલું છે? 9 કિમી પ્રતિ કલાક. તો 9 ગુણ્યા
હવે અહીંયા ટીની જગ્યાએ શું લેશું? ટોટલ અંતર કેટલું આપેલું છે? સોરી, ટોટલ સમય કેટલો આપેલો છે? 9 કલાક આપેલો છે. તો 9 માઇનસ ટી લેશું. 9 માઇનસ ટી બરાબર D2. હવે અહીંયા D1 અને D1 વત્તા D2 કરશું તો તમને ટોટલ અંતર મળશે 61 કિલોમીટર. એટલે કે આ સમીકરણ 1 અને આ સમીકરણ નંબર 2 બંનેનો સરવાળો કરીએ આપણે તો 4 ગુણ્યા ટી એટલે 4t વત્તા 9 ગુણ્યા 9 એટલે 81. 9 ગુણ્યા ટી પણ માઇનસ છે એટલે માઇનસ 9t બરાબર D1 વત્તા D2. હવે D1 વત્તા D2 આપણે ડાયરેક્ટ મૂકી દઈએ કિંમત એની 61 કિલોમીટર, કેમ કે ટોટલ અંતર કેટલું આપેલું છે? 61 કિલોમીટર. તો બરાબર 61. હવે આ 4t માઇનસ 9t એટલે માઇનસ 5t થાય. પહેલાં 81માંથી આપણે 61 બાદ કરીએ તો 20 મળશે, અને જે આ માઇનસ 5t મળ્યા તે બરાબરની પહેલી બાજુ જાય તો 5t મળશે આપણે. બરાબર, તો t બરાબર શું મળશે આપણે? 20/5 એટલે 4 મળશે. તો t બરાબર 4. જો સમય કીધો હોત તો ચાલીને કેટલો સમય લાગશે? 4 કલાક. બરાબર, અને સાયકલ પર સમય કેટલો લાગે? તો 9 માઇનસ 4 એટલે 5 કલાક લાગે. હવે આપણે શું કીધું? ચાલીને કાપેલું અંતર શોધો. તો ચાલીને કાપેલું અંતર શોધવા માટે આ સમીકરણ નંબર 1માં ટીની કિંમત મૂકીએ તો 4 ગુણ્યા 4 16 કિલોમીટર મળે આપણે. તો બી ઓપ્શન 16 કિલોમીટર. અમુક માણસો એક કામ 30 દિવસમાં પૂર્ણ કરે છે. જો 5 માણસો વધારે કામ કરે તો આ કામ કરતાં 10 દિવસો ઓછા થાય. કામની શરૂઆતમાં કેટલા માણસો હતા? આપણે ધારી લઈએ કે કામની શરૂઆતમાં x માણસો હતા. તો x માણસો કેટલા દિવસમાં કામ પૂરું કરે છે? 30 દિવસમાં. બરાબર, 5 માણસો વધારે હોત એટલે કે પહેલાં x હતા, હવે x વત્તા 5. 5 માણસો વધારે કામ કરે તો આ કામ કરતાં 10 દિવસ ઓછા થાય. પહેલાં 30 દિવસ લાગતા હતા પણ હવે 10 દિવસ ઓછા થાય છે. એટલે કે 30 માઇનસ 10 એટલે 20 દિવસ લાગે. 0 0 કેન્સલ. તો 3 ગુણ્યા x એટલે 3x બરાબર 2 ગુણ્યા x એટલે 2x વત્તા 5 ગુણ્યા 2 એટલે 10. 3xમાંથી 2x બાદ કરીએ તો x બરાબર આપણે મળશે માણસોની સંખ્યા x બરાબર 10. એ ઓપ્શન. સમાનાર્થી શબ્દ શોધો. મહાણ. સી સ્મશાન. પંચાયતનું બજેટ ક્યાં સુધીમાં મંજૂર કરાવવું જરૂરી છે? એ 31 માર્ચ. આદિવાસી વિસ્તારોની પંચાયતો અને ગ્રામ પંચાયતોના વિકાસ માટે ભારત સરકાર નિમણૂક સમિતિ કયા નામે ઓળખાય છે? એ ભુરિયા સમિતિ. ખોટી જોડણી શોધો. તો કુંઠિત સાચું છે, શિથિલ સાચું છે, ધરિત્રી તે પણ સાચી છે, પ્રફુલ્લિત તે જોડણી ખોટી છે. એટલે આપણો આન્સર આવશે ડી ઓપ્શન. વિરુદ્ધાર્થી શબ્દ શોધો. લંઘોરું એ કદરૂપી સ્ત્રી. વર્ડ સબસ્ટિટ્યુશન. ટુ બી બેઝડ અગેન્સ્ટ. સી પ્રીજુડિસ્ડ. ફાઇન્ડ ધ કરેક્ટલી સ્પેલ્ડ વર્ડ. સી dubious. Direct indirect speech. He said it used to be lovely, quiet street. A. He said that it is used to be lovely, quiet street. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ઘોડાના પગના ડાબલાની તપગડી. બી પડઘી. રૂઢિપ્રયોગનો અર્થ આપો. છેડો વાળવો. એ મર્યા પાછળ રોવું. સંધિ છોડો. પ્રૌઢ. બી પ્રવતા ઉઠ. તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. હરવર. ડી સ્મરણ. સિનોનિમ્સ. ક્યુરિયસ. બી ઇન્ક્વિઝિટિવ. સિનોનિમ્સ. કેન્ડિડ. એ ઓનેસ્ટ. એન્ટોનિમ્સ. રિપ્યુલ્સિવ. બી એટ્રેક્ટિવ. એન્ટોનિમ્સ. બાર્બારસ. બી સિવિલાઇઝ્ડ. સિનોનિમ્સ. એરિસ્ટોક્રેસી. એ ઇલાઇટ. હીરાકુંડ બહુવિધ યોજના બંધ કયા રાજ્યમાં આવેલ છે? એ ઓડિશા મહાનદી ઉપર. ગુર્જર પ્રતિહાર વંશની રાજધાની કઈ હતી? બી પિનમાલ શ્રીમાલ. કયા મુખ્યમંત્રીના સમયમાં ગાંધીનગર ગુજરાતી પાટનગર બન્યું?
સી હિતેન્દ્ર દેસાઈ. બેલગામ અધિવેશનનું આયોજન કઈ સાલમાં થયેલ? ઈસવીસન 1924માં. તેના અધ્યક્ષ હતા ગાંધીજી. રુદ્ર મહાલયનું બાંધકામ કોના સમયમાં શરૂ થયું? સી મૂળરાજ સોલંકી. જલિયાવાલા હત્યાકાંડ ક્યારે થયો હતો? ડી ઈસવીસન 1919માં 13 એપ્રિલ ઈસવીસન 1919. છંદ ઓળખાવ. વડાવી પીડીમાં રુદન કરતી, દૂધ ધરતી. એ શિખરેણી. અલંકાર ઓળખાવો. ઘરની સઘળી ચીજોમાં જાણે માની મમતા મોજૂદ છે. ઉત્પ્રેક્ષા. જાણે રખે સખે. વિભક્તિ ઓળખાવો. તેણે કમલથી આગળ લખ્યો. તો ક્રિયા કરવાનું સાધન, બરાબર, તો કરણ વિભક્તિ આવશે. સમાસ ઓળખાવો. ગિરિધર. એ ઉપપદ, ગિરિને ધારણ કરનાર. ચેન્જ ધી વોઇસ. ધ ટેલિગ્રાફ વાયર્સ હેવ બીન કટ. ડી સમવન હેઝ કટ ધ ટેલિગ્રાફ વાયર્સ. સાયમન કમિશન કયા વર્ષે ભારત આવ્યું? સી ઈસવીસન 1928માં. સમ્રાટ અશોક કોનો પુત્ર હતો? તો તે હતો બિંદુસારનો પુત્ર. તો ઓપ્શનમાં નથી આપેલું, એટલે ડી ઓપ્શન, ઉપરમાંથી એક કોઈ નહીં. બાબરે કોને ભારતનો સૌથી શક્તિશાળી રાજા કહ્યો? બી કૃષ્ણદેવરાય. ભારતમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ કયા નામે ઉજવાય છે? તો ડૉક્ટર આંબેડકર જયંતિ, શ્રી ભીમરાવ જયંતિ અને સમરસતા દિવસ. તો ઉપરોક્ત ત્રણેય, ડી ઓપ્શન. જમ્મુ કાશ્મીરનો ક્ષેત્રીય અધિકાર કઈ વડી અદાલત અંતર્ગત આવે છે? ડી જમ્મુ કાશ્મીર. અનુચ્છેદ ખાલી જગ્યા અનુસાર ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભાપતિ હશે. ડી અનુચ્છેદ 64. અનુચ્છેદ ખાલી જગ્યા અનુસાર ઉપાધિઓના અંતનું પ્રાવધાન છે, એટલે કે ખિતાબોની નાબૂદી. બી ઓપ્શન, અનુચ્છેદ 18. બંધારણના કયા ભાગમાં કટોકટી અંગેનો ઉલ્લેખ છે? સી 18, ભાગ 18. અનુચ્છેદ ખાલી જગ્યા મુજબ રાજ્યમાં એડવોકેટ જનરલની પદની જોગવાઈ છે. સી અનુચ્છેદ 165. She found a few good cards in a shop and she bought blank cards last night. A. Those. 10 miles blank a long way to walk. B. Is. I complimented him blank his success in the examination. B. On. Security arrangements have been tightened up in all blank areas. C. Sensitive. If I had worked hard, I blank very high marks in the examination. D. Would have scored. આપેલ શ્રેણીમાં ખોટી સંખ્યા શોધો. 36, 81, 144, 225, 256, 441. તો અહીં બધી એક વર્ગ આપેલા છે, બરાબર. તો 6નો વર્ગ, 36, 81 આપેલા છે, તો 9નો વર્ગ, પછી 144 આપેલા છે, તો 12નો વર્ગ, એટલે કે +3 કરીને વર્ગ કરેલા છે, એવું લોજિક છે. તો +3 એટલે હવે 15 આવશે, 15નો વર્ગ 225. હવે +3 કરીએ તો 18 થશે, 18નો વર્ગ 324. તો અહીંયા કેટલા આપેલા છે? 256. તો આ સંખ્યા ખોટી છે. ડી ઓપ્શન. નીચેનામાંથી કયું રાજ્ય વેલેસ્લીની સહકારી યોજનાનો પ્રથમ શિકાર બન્યું? એ. હૈદરાબાદ. સુભાષચંદ્ર બોઝે નિકોબાર ટાપુને શું નામ આપ્યું હતું? સી. શહીદ. કયા ક્રાંતિકારી લંડનમાં કર્નલ વાયલીની હત્યા કરી હતી? બી. મદનલાલ ઢીંગરા. કોમ્પ્યુટરની સ્પીડ શેમાં મપાય છે? બી. MIPS. જો સુપર કોમ્પ્યુટરની સ્પીડનું હોય તો ફ્લોપ્સ આવશે, બરાબર.
કીબોર્ડમાં ડિલીટ કી પ્રેસ કરવાથી કર્સરની કઈ બાજુના અક્ષર દૂર થશે? એ. જમણી. રાખ પણ બોલે છે નાટક કોનું છે? બી. રાવજી પટેલ. વડગામ તાલુકો કયા જિલ્લામાં આવેલ છે? સી. બનાસકાંઠા. સંજેલી તાલુકો કયા જિલ્લામાં આવેલ છે? ડી. દાહોદ. પોળોના જંગલ કયા જિલ્લામાં આવેલ છે? બી. સાબરકાંઠા. નવઘણ કૂવો કયા જિલ્લામાં આવેલ છે? સી. જુનાગઢ. એસએમપીએસનું પૂરું નામ શું છે? એ. સ્વિચ મોડ પાવર સપ્લાય.